અને વાત કરીએ જ્યાં ઠંડીના બીજા રાઉન્ડ માટે હવે તૈયાર થવાની જરૂર છે, કારણ કે અંબાલાલ પટેલે ઠંડીને લઈને મોટી આગાહી કરી છે, જ્યાં ગુજરાતમાં ઠંડા પવનોનું જોર હવે વધવાનું છે। 29 ડિસેમ્બર આસપાસ એક પશ્ચિમી વિક્ષેપ આવશે અને પશ્ચિમી વિક્ષેપ સક્રિય થતાં તાપમાનમાં વધઘટ થવાની છે, પરંતુ જાન્યુઆરીની શરૂઆતથી જ કાતિલ ઠંડીનો અસલી રાઉન્ડ શરૂ થવાની શક્યતાઓ છે। જાન્યુઆરીમાં વારંવાર હવામાન પલટાની શક્યતા જોવા મળી શકે, તો સાથે 4 થી 6 જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેવાની પણ આગાહી કરી છે। મધ્યમ કક્ષાના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ ઉત્તર ગુજરાત અને રાજસ્થાન સરહદે વાદળોની અસર જોવા મળશે, જેનાથી વાતાવરણમાં પલટો આવશે। જાન્યુઆરીના બીજા સપ્તાહની અંદર ઉત્તર ભારત તરફથી આવતા બર્ફીલા પવનો ગુજરાતને ધ્રુજાવશે, ત્યારે 11મી જાન્યુઆરીની આસપાસ હાડ થીજવતી ઠંડી પડવાની પણ આગાહી કરાઈ છે। નબળા પશ્ચિમી વિક્ષેપ અને એન્ટી સાયક્લોનને કારણે પવનની દિશા બદલાતા ઠંડી મોડી પડી શકે છે અને આ તરફ હવે જે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાયા છે ને તેને કારણે ઠંડીમાં પણ વધારો જોવા મળશે। જાન્યુઆરીની શરૂઆતમાં એક થોડોક નબળો પશ્ચિમ વિક્ષેપ આવશે, પરંતુ ત્યાર પછી લગભગ તારીખ 3 કે 4 થી 7 કે 8 જાન્યુઆરીમાં એક મધ્યમ કક્ષાનો જરા મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવશે, જેના કારણે પશ્ચિમ વિક્ષેપ આવશે ત્યારે લઘુત્તમ તાપમાનમાં વધારો થશે અને મહત્તમ તાપમાન પણ હવે ધીરે ધીરે ઘટશે। હવે મહત્તમ તાપમાન લગભગ 25 ડિગ્રીથી 29 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે, કારણ કે મહત્તમ તાપમાન વધતું નહોતું એટલે ગરમી જણાતી હતી। લઘુત્તમ તાપમાન તો ઘણીવાર ઘટતું હતું, 13-14-15 ડિગ્રી આસપાસ રહેતું હતું ઉત્તર ગુજરાતમાં, લઘુત્તમ તાપમાન ઘટતું હતું, પણ હવે ધીરે ધીરે લઘુત્તમ તાપમાન છે એ ઘટશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો થશે ત્યારે થોડુંક લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે। મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન ઘટે તો જ ઠંડી અનુભવાય, એટલે હવે મહત્તમ તાપમાન છે એ 26 ડિગ્રી ક્યાંક 25 ડિગ્રી સેલ્સિયસ આવવાની શક્યતા રહેશે। લઘુત્તમ તાપમાન ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ 12 ડિગ્રી 10 ડિગ્રી સેલ્સિયસ અને નલિયાના ભાગમાં તેનાથી પણ ઓછું થવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન 12-13 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। દરિયા કિનારાના ભાગોમાં લઘુત્તમ તાપમાન થોડુંક વધારે રહેશે, 17 ડિગ્રીની આસપાસ અને મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। વલસાડમાં પણ ઠંડી પડશે, જૂનાગઢમાં પણ લઘુત્તમ તાપમાન લગભગ 12-13 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે, એટલે હવે ધીરે ધીરે ઠંડીનું જોર વધશે। 11મી જાન્યુઆરીએ ઠંડી જે છે એ એની આસપાસ વધવાની શક્યતા રહેશે। આ વખતે ઉત્તરાયણમાં પણ ઠંડા પવનો ફૂંકાશે અને ઉત્તરાયણમાં પણ સામાન્ય હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। જાન્યુઆરી માસમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। 18મી જાન્યુઆરીએ પણ હવામાનમાં પલટો આવશે, એટલે એક પછી એક પલટા આવતા જશે જાન્યુઆરીમાં। ક્યારેક વાદળા તો ક્યારેક ઠંડા પવનો ફૂંકાશે, જેના કારણે આ ઠંડા પવનની અસરો જે છે એના કારણે ઘણીવાર ધુમ્મસ રહેતું હોય છે, જેના કારણે ગમખ્વાર અકસ્માતો સર્જાતા હોય છે, એટલે તેની અસર ખાસ કરી એવિએશન ઉપર અને વાહન વ્યવહાર ઉપર અને રેલવે ઉપર પણ પડતી હોય છે, એટલે હવે ધીરે ધીરે તેની અસરો જણાશે। જાન્યુઆરીમાં ઠંડો રહેશે અને હાડ ઉજવતી ઠંડી જાન્યુઆરી માસમાં પડશે। લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કે 8 ડિગ્રી સેલ્સિયસ જેવું ઘણા ભાગોમાં થઈ જતાં હવે અહેસાસ થશે કે કંઈક ઠંડી પડી રહી છે। ઠંડી જે છે એ ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ રહેશે, 20મી ફેબ્રુઆરી બાદ ઠંડીનું જોર ઘટવાની શક્યતા રહેશે।